હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું બુંદીના લાડુ. તો તેને બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તો તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં પાણી ઉમેરી અને એકદમ સ્મૂથ આપણે બેટર તૈયાર કરી લઈશું. તો નહીં જાડું અને નહીં પાતળું, તેવું રીતે આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો જરૂર પડે તો ત્યાં આપણે પાણી પણ ઉમેરી દઈશું. તો આપણે એકદમ ઘટ પણ નથી રાખવાનું ખીરું. ત્યાર પછી આપણે તેમાં ફૂડ કલર ઉમેરી દઈશું. તો આપણે અડધી ચમચી જેટલો કેસરી કલર ઉમેરી દઈશું. તો અહીંયા આપણું ખીરું બની અને તૈયાર થઈ ગયું છે. તો ખીરું તમે જોઈ શકો છો, આવી રીતે આપણે ઉપરથી પાડ્યું તો એકદમ જરામાં બુંદી પડે તેવું આપણે ખીરું રાખવાનું છે. તો હવે આપણે બુંદી બનાવવા માટે મેં અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ છે. તો હવે આપણે તેને ઉપર જારો રાખી અને આવી રીતે બુંદી પાડી લઈશું. તો બુંદી આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવા દેશું. તો હવે બુંદી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે, ક્રિસ્પી. તો હવે આપણે તેને કાઢી લેશું. તો હવે આપણે ચાસણી બનાવવાની છે. તો ચાસણી માટે એક વાસણમાં 2 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું પાણી ઉમેરી અને ચાસણી તૈયાર કરી લઈશું. તો હવે આપણે ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે બુંદી બનાવેલી છે તે ઉમેરી દેવાની છે. તો તમે જોઈ શકો છો, બુંદી એકદમ સરસ રીતે આપણી બની અને તૈયાર થઈ ગયેલી હતી. તો હવે આપણે તે ઉમેરી દઈશું. અને હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે તેને મિક્સ કરી અને સાતળી લેવાની છે. તો હવે એકદમ સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકી અને ઠંડુ કરી લઈશું. તો હવે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી નાના નાના લાડુ તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને ગાર્નિશ કરી લઈશું. અને ત્યાર પછી તેને આપણે કાજુ અને સુકેલી ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરી લઈશું. તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણે લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે. તો તમે બજારમાં મળે તેવા જ લાડુ ઘરે પણ બનાવી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો.
અને આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.